નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મમ્મીઝ રસોઈ ડાયરીઝમાં। આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ નાસ્તો, સોજી અને મકાઈના ઢોકળા। આ ઢોકળા લંચ બોક્સ માટે કે સવારના નાસ્તા માટે બેસ્ટ છે। તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। આપણને જોઈશે 1 કપ સોજી, અડધો કપ ખાટું દહીં, અડધો કપ મકાઈના દાણા, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ઈનો, રાઈ, તલ અને મીઠો લીમડો વઘાર માટે। સૌપ્રથમ એક મોટા વાસણમાં 1 કપ સોજી લો, એમાં અડધો કપ દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરો। ધ્યાન રાખવું કે ખીરું બહુ પાતળું ન થઈ જાય। હવે આને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખી દઈએ, જેથી સોજી સરસ ફૂલી જાય। સોજી પલળે છે ત્યાં સુધી આપણે મકાઈના દાણાને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લઈએ। 15 મિનિટ પછી સોજીના ખીરામાં ક્રશ કરેલી મકાઈ, આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર હલાવી લો। હવે સ્ટીમરને ગરમ કરવા મૂકો અને ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લો। છેલ્લે ખીરામાં 1 ચમચી ઈનો ઉમેરો અને ઉપર થોડું પાણી નાખીને એક જ દિશામાં હલાવો। જુઓ આપણું ખીરું કેવું મસ્ત ફૂલી ગયું છે। તરત જ આ ખીરાને પ્લેટમાં પાથરી દો અને ઉપર થોડું લાલ મરચું અથવા કાળા મરીનો પાવડર ભભરાવો। મધ્યમ આંચ પર 10 થી 12 મિનિટ માટે આને બફાવા દો। ઢોકળા ઠંડા થાય એટલે એના ચોરસ ટુકડા કરી લો। એક વઘારિયામાં તેલ ગરમ કરી રાઈ, તલ અને લીમડાનો વઘાર તૈયાર કરી ઢોકળા પર રેડો। તો તૈયાર છે આપણા પોચારું જેવા સોજી મકાઈના ઢોકળા। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, મને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા